ગોવિંદ આશ્રમ, કાલાવા રોડ, ડ્રાઇંગ સિનેમા સામે, મહંત શ્રી સંત સેવકદાસજી, ગુરુ શ્રી ગોવિંદાજી, ગોવિંદ આશ્રમ. ભાઈઓ બહેનો, નમ્ર અપીલ તમારે હૃદય માણસોમાંથી કે આપણે ગૌ સેવા, જીવ સેવા, રામધૂન, 24 ઘંટા, દર શનિ રવિવારે અન્નક્ષેત્ર, હંધી કરિયારું પૂરવાનું, માછલીનો લોટ નાખવાનું, હંધી પ્રવૃત્તિ यहाँ પર આશ્રમમાં ચાલે છે. તો તમે હંધાય એકવાર અહીંયા આવો, હનુમાનજી મહારાજના દર્શન કરો, ગૌશાલા ગૌ માતાના દર્શન કરો અને તમારાથી જે બને એ થોડા બહુ સહાય, ઘાસ છે, ચારા છે, ખોર છે, એ વસ્તુ તમને યોગદાન થોડું ગૌ માતાને આપો અને આપણી સંસ્કૃતિ કાયમ રહે. અને અમારે તમારે આપણા દેશ રાષ્ટ્રની ખ્યાલ રાખવાનું છે. આપણી પ્રાંતનું, શહેરનું, નગરનું, વસ્તીનું, ગૌ માતાનું, પશુ પક્ષીનું, હંધાયનું આપણું દાયિત્વ બને છે મનુષ્યોનીમાં. એટલે મનુષ્યોની ભગવાનને પ્રાપ્ત આપે છે. તો એનો સદઉપયોગ કરીને તમે હંધાય સહભાગી થઈને આપણે હંધાય ભેગા થઈને આ સત્કાર્ય આગળ વધારવી ઓર 50-500 જીવની સેવા થાય. આપણે અમારી તમારી બેના માધ્યમથી આ સત્કારમાં આગળ હલતું રહે. આ મંદિર છે કેટલા વર્ષોથી છે? આ મંદિર 35 વર્ષ થયા છે. 1995થી મંદિરનું કામ ચાલુ કર્યું હતું હનુમાનજી મહારાજનું. પછી 2007માં એની પ્રતિષ્ઠા કરી. એની પછી ગૌશાળાનું નિર્માણ કર્યું. ગૌશાળામાં પછી સંતનિવાસ બનાવ્યો. એવી રીતે ધીમે ધીમે કરતાં અહીંયા પર 1 વર્ષ અમે ઝોપડીની 1 વર્ષ 52 ચર્યા ઉપવાસ કર્યો. એની પછી ધીમે ઝોપડી બનાવી. એની પછી આ મંદિરનું નિર્માણ થયું. એ હજુ અત્યાર સુધી અમે 35 વર્ષ થયા આ અંદર સત્કાર્ય પ્રવૃત્તિ અંધાયેલા માટે, સમાજ માટે આ અમે અત્યાર સુધી. અને સાધુનું જીવન સમાજ સેવા માટે છે, વ્યક્તિગત જીવન માટે એનું જીવન નથી. અમે જે મા બાપ ઘર હંધી ત્યાગ કરીને આ સમાજની સેવા માટે જ અમે હંધી વસ્તુ અત્યારે જે વસ્તુ જીવન અમારું છે સમાજ માટે જ કરવી છે. કેટલી ગૌશાળામાં ગાયો છે? ગાયો અત્યારે 61 ગાયો અહીંયા છે. ઓર ટંકારામાં કમસે કમ 50 ગાય છે.